કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે શનિવારનો દિવસ, તો આજે આપણે સવારે ઉઠીને વ્લોગ ચાલુ કરી દીધો છે ફ્રેશ થઈને. સૌથી પહેલાં બધાને મારા જય દ્વારકાધીશ, જય પરશુરામ, જય ભવાની માતા, હર હર મહાદેવ. તો મિત્રો આજે તારીખ છે 5 ઓક્ટોબર. તો આજે અમારા દાદાની તિથિ છે તારીખના હિસાબે. તો આજે મિત્રો એવું છે કે આપણે હજી તો ઘરમાં નાહવા ધોવાનું બાકી છે, કેમ કે ચિરાગભાઈ આજે થોડાક મોડા ઉઠેલા હતા. એટલે અત્યારે ચિરાગભાઈનું કામકાજને ચાલુ છે, પપ્પા ચિરાગભાઈનું કામ કરે છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે મિત્રો આપણે નાહી ધોઈને મળીએ, ફ્રેશ થઈને તાજા મજા થઈને મળીએ, અને પછી આપણે પપ્પા પાસેથી, ચિરાગભાઈ પાસેથી, મમ્મી પાસેથી અને અમે બધા અમારી દાદા સાથેની જે મીન્સ શું કહેવાય મેમરી હતી, યાદગાર પળો હતી જે, એ બધી વ્લોગની અંદર શેર કરીશું કે ભાઈ કઈ રીતના અમારા દાદા શું કરતા હતા, એમના જમાનામાં કઈ રીતનું હતું. કેમ કે એમને તો એકચ્યુઅલી ખાસા વર્ષો એવા થઈ ગયા છે, મીન્સ 2 વર્ષ થઈ ગયા એમને ઓફ થયા, પણ એક મીન્સ ખાસા વર્ષોથી એ જે મીન્સ એમનું જીવન કઈ રીતે મીન્સ પસાર કરતા હતા, ગુજારતા હતા. એ ટાઈમમાં ઘડિયાળ નથી, આ તે રીતે એ બધું, તો કઈ રીતનું શું હતું એ બધું આપણે પપ્પા પાસેથી જાણશું કે ભાઈ કઈ રીતની દાદાની જીવન હતું, દાદાનું જીવન કઈ રીતે વિતાવતા હતા, કઈ રીતે શું હતું એ બધું. તો મિત્રો મળીએ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને તાજા માજા થઈને, અને પછી આપણે જાણીએ બધા પાસેથી. મળીએ મિત્રો. A few moments later. તો મિત્રો નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે, અને ફ્રેશ થઈને પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો મેં તમને જેમ કીધું એમ આજે દાદાની તિથિ છે, અને ચિરાગભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે વાત કરીએ ચિરાગભાઈ સાથે, ચિરાગભાઈ પાસેથી જાણીએ કે ભાઈ એમના જીવનમાં દાદાનું કઈ રીતે શું યોગદાન હતું, કઈ રીતે એમને દાદાએ સાચવ્યા હતા, આ તે રીતે જ્યારે બી અમે કોઈ બી જગ્યાએ દાદાને મળતા એ રીતે. તો આપણે જાણીએ ચિરાગભાઈ પાસે. તો ચિરાગભાઈ યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય ભવાનીમાં. તો આજે છે અમારા દાદાની પુણ્યતિથિ તારીખના હિસાબે. તો એમની અમુક યાદો મારા સાથે જોડાયેલી છે, તો એ હું તમને કહેવા માંગીશ. અમુક તેમની યાદો મારા સાથે જોડાયેલી છે નાનપણની. તો હવે હું આગળ બોલું છું. પછી નાનપણમાં જાય અમે ગામડે જતા હતા, એ માથા પર તિલક કરતા, મને કાનુડાની જેમ સજાવતા, પ્રસાદ ખવડાવતા. એ અમુક યાદો મારા સાથે જોડાયેલી છે, એ ખૂબ યાદ આવે છે આજના દિવસે. ઘણીવાર મારી સાથે વાતો કરતા, માથા ઉપર હાથ ફેરવતા. પછી એ અમુક યાદો મારા સાથે જોડાયેલી છે, જે હું આજે યુટ્યુબ ફેમિલી સાથે શેર કરું છું. ખૂબ મિસ કરું છું દાદાને. ઠીક છે મિત્રો, તો ચિરાગભાઈએ જે બી દાદા વિશે એમનું હતું એ એમણે શેર કર્યું છે, જે બી ચિરાગભાઈ સાથે અમારા દાદાએ જેટલા બી વર્ષો વિતાવ્યા છે. કેમ કે તમને બધાને ખબર છે એ જ રીતે કે મીન્સ જ્યારથી ચિરાગભાઈનો અમારે જન્મ થયો છે, આ તે રીતે ચિરાગભાઈને તમે વિડીયોઝમાં બતાવીએ છીએ કે આ રીતની અમને તકલીફ ને એ રીતે છે. તો દાદાને બી ચિરાગભાઈ સાથે ખૂબ જ લગાવ હતો. એમને બી ચિરાગભાઈને સાથે ખૂબ પ્રેમાળ રીતે વર્તન કરતા. અને એક ટાઈમ એવો હતો કે મીન્સ જ્યારે અમે ગામડે જતા, બરાબર, તો વસ્તુ એ રીતની હતી કે દાદાની બી ઉંમર એટલી થઈ ગઈ હતી, તો દાદા બી ક્યાંય ના નીકળી શકતા હતા કોઈ બી જગ્યાએ, એમને બસમાં કે કોઈ બી ટ્રેનમાં આવવું હોય તો, કેમ કે એની ઉંમર હતી એ હિસાબના લીધે. તો એમને કહેતા કે ભાઈ ચિરાગભાઈને લઈને અહીંયા ગામડે આવો, આ તે. તો મીન્સ એ હિસાબનો મીન્સ એ લેવલે એમનો તમે સમજી જ શકો છો કે એ કઈ હિસાબે ચિરાગભાઈને એમના વચ્ચે પ્રેમ હતો. કઈ રીતનો આપણે કહી શકીએ કે દાદા અને છોકરા વચ્ચેનો પ્રેમ હોય એ રીતનો પ્રેમ એ ચિરાગભાઈને એમની વચ્ચે હતો. તો મિત્રો હવે આપણે ચિરાગભાઈ પાસે તો જાણી લીધું છે, તો હવે આપણે આગળ જાણીશું પપ્પા પાસે. તો આપણે મળીએ મિત્રો થોડાક ટાઈમની અંદર જ. તો ત્યાં સુધી બધા વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આ વ્લોગની અંદર મિત્રો તમને ખૂબ સારું એવું જાણવા મળશે કઈ રીતે, કેમ કે સૌથી નજીક પપ્પા એમની સૌથી નજીક હતા. કેમ કે તમને ખબર જ છે કે જ્યાંથી નાનાથી મોટા થઈએ તો મા બાપ આપણને ઉછેરે આ તે રીતે. તો પપ્પા પાસેથી આપણે એવી વસ્તુ જાણીશું કે એમણે જીવનમાં કઈ રીતનું શું કર્યું હતું, પપ્પાએ એમની સાથે કઈ રીતે વર્ષો વિતાવ્યા, કઈ રીતે પપ્પાએ એમની સાથે જિંદગી વિતાવી, એ બધું આપણે સ્પેશિયલ પપ્પા પાસેથી જાણીશું. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહો, તમને ખૂબ જ મજા આવશે, ખૂબ જ સારી એવી માહિતી મળશે. તો મળીએ આપણે થોડાક ટાઈમની અંદર જ. A few moments later.
તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મેં તમને જે રીતે કીધું હતું એ પ્રમાણે કે લાઈક આપણે આગળ આપણે પપ્પા પાસેથી જાણશું કે દાદા વિશે, કે તમે કઈ રીતે એની સાથે જીવન વિતાવ્યું, તમારી મેમરીઝ કઈ રીતે હતી દાદા સાથે. તો મિત્રો પપ્પા અહીંયા બેઠા છે, તો પપ્પા સાથે વાતચીત કરીએ. હા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. આમ તો 2 વર્ષ થયા મારા ફાધર જે આપણી વચ્ચે નથી રહ્યા ને એમની આમ ઘણો જોકે દુઃખદ ઘણું દુઃખ થાય છે યાદ કરતાં કરતાં. પણ ચિરાગભાઈ ને રાહુલભાઈનું બંનેનું કે પપ્પા તમે દાદા વિશે કંઈક 2 શબ્દો એમની સાથે તમારી વીતેલી મેમોરી કંઈક 2 શબ્દો તમે બોલો ને અમને જણાવો એમ કે તમે કઈ રીતે જીવન વિતાવતા હતા દાદાની સાથે. એટલે આમ તો ઘણી બધી મેમોરી એવી છે કે પણ એમાંથી તમને 1 કે 2 હું શેર કરું તમારી યારે. કે જ્યારે મારા ફાધર એમની યુવાનીમાં હતા ત્યારે અમને એ વાતો કરતા જ્યારે અમે નાના હતા કે અમે વાડીઓની અંદર કામે જતા અને મહિનાના 2.5 થી 3 રૂપિયા પગાર મળતો. આવી જવારે અમને વાતો કરતા એટલે અમને થોડું એવું તો બાપા તમે 2.5-3 રૂપિયા તો પછી ઘર કઈ રીતે ચલાવતા એમ. એટલે ત્યારે એ કહેતા કે બેટા એ ટાઈમે પાવલે મણ બાજરો હતો પાવલાનો મણ બાજરો. એટલે એ આ બધું સાંભળીને આપણને એમ થાય કે એ ટાઈમમાં ઘણી સસ્તાઈ હતી, સસ્તાઈની સામે પૈસા પણ નહોતા. એટલે ખાસું સંઘર્ષભર્યું એમનું જીવન રહ્યું. ખાલી સમજો ને કે એકદમ સાદું અને સાદગી ભરું. ને પછી જ્યારે અમે પણ નાનપણમાં હતા, આમ તો મારા ફાધરે એના જીવનના લગભગ 45 થી 50 વર્ષ હવેલીની અંદર વિતાયા છે ને એમની બી ઘણી યાદો મેમરી મારી સાથે જોડાયેલી છે. જેમ કે અમે વેકેશનમાં ફાધર પાસે હવેલીએ જતા તો ત્યાં અમને બાળકો સાથે રમત-ગમત જેમ કે ક્રિકેટ છે, કબડ્ડી છે, ખોખો છે, આપણે નાના બાળકો જેમ રમતા હોય એમ. જ્યારે અમારી ઉંમર લગભગ 10 કે 12 વર્ષની આજુબાજુની હશે ત્યારની વાત કરું છું તમને. તો એ મેમોરી બી ખાસી મારી સાથે જોડાયેલી છે. ને આમ તો દોસ્તો હું જેટલી બી વખત એમની મેમોરીમાં યાદ એટલે મન મારું ભરાઈ આવે છે. કારણ કે આજ બી જ્યારે એમને યાદ કરું એમની બહુ ગેરહાજરી વર્તાયેલી છે અમારા જીવનમાં. ને આમ તો જો કે આ રાહુલભાઈ અને ચિરાગભાઈ એ કીધું કે ના તમે દાદા વિશે અમને કંઈક જણાવો, તો જણાવવાની કોશિશ તો કરી રહ્યો છું. પણ દોસ્તો થોડું ચાલો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે જે રીતે સાંભળ્યું એ પ્રમાણે પપ્પાએ લાઈક થોડી ઘણી દાદાની જે બી એમના જીવન સાથેની વાતો હતી એ બધી કરી. એના સિવાય લાઈક હું થોડું ઘણું શેર કરું તો એમાં એવું છે કે મિત્રો જ્યારે મીન્સ એવું હતું કે મારા દાદા હતા એ લાઈક તમે સમજી શકો છો કે ઠાકોરજીની સેવા કરતા હતા. ને આપણે અહીંયા અમદાવાદ બાજુની વાત કરીએ તો લોકો એવું કહે કે ભાઈ અમે લાલાની સેવા કરીએ છીએ. તો એ રીતની સેવા કરતા. પછી તમે મિત્રો એમના વસ્ત્રો તો લાઈક એ થોડાક અલગ રીતના હોય જ્યારે સેવા કરતા ત્યારે. પછી એની અંદર લાઈક રોજ એ સેવા કરતા અને રોજ અલગ અલગ જાતનો પ્રસાદ ધરતા. અને હું જ્યારે નાનો હતો ત્યારે મને યાદ છે કે હું જ્યારે બી લાઈક ત્યાં ગામડે જતો ત્યારે મારી સાથે રોજ મને બોલાવીને પ્રસાદ આપતા અને લાઈક માથા ઉપર એક ચાંદલો કરી દેતા અને પ્રસાદ આપીને કહેતા લે આ પ્રસાદ ખા. એટલે એ મીન્સ તમે સમજી શકો કે લાઈક સેવા રોજ કરતા. એટલે એમાં કંઈક સેવાની અંદર એવું નહીં કે ભાઈ 10 મિનિટ 15 મિનિટ, પછી સેવાની અંદર લાઈક 3 થી 4 કલાક 2 કલાક એ રીતે ડેલીની સેવા કરતા ભગવાનની. તો એ રીતનું જીવન એમણે વિતાવ્યું છે. એના સિવાય બી એમણે લાઈક હવેલીમાં બી ખૂબ જ સેવા આપી છે. લાઈક બાવાશ્રી હોય કે પછી કોઈ બી રીતની અન્ય સેવાઓ હોય એ મીન્સ જ્યાં સુધી એમનાથી થતું ત્યાં સુધી એમણે એ બધી સેવાઓ પૂરી પાડી છે. એટલે મિત્રો એ રીતનું જીવન હતું. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ.
તમને આ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટની અંદર કમેન્ટ સેક્શનમાં જરૂર લખીને બતાવજો, કમેન્ટ લખજો તમારી. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જ્યારે વ્લોગ જોવો ત્યારે નીચે ચેનલની બાજુમાં સબસ્ક્રાઈબ નામનું બટન છે, તો એ સબસ્ક્રાઈબ નામનું બટન તમે પ્રેસ કરી દેજો. એની બાજુમાં બેલ આઇકન છે એ બી પ્રેસ કરી દેજો, તો લાઈક નવું કોઈ વ્લોગ આવે તો એ તમને લાઈક તરત નોટિફિકેશન આવે. તો મળીએ મિત્રો આપણે નવા વ્લોગની અંદર, અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વ્લોગની અંદર. બાય બાય.